નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 1 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રવૃત્તિ નંબર 22 થી પરિચય કરશું। 22 નંબરની પ્રવૃત્તિ છે મુસાફરીની મજા। ગુજરાતી એકમ 5 સાથે જોડાયેલી છે। આપેલ વાહનોના ચિત્રો જોઈ વિદ્યાર્થીઓને સમજ મેળવે કે તે વાહનો જમીન, પાટા કે પાણી કે આકાશમાં ચાલે છે। ફન પેજમાં આપેલા વાહનોના ચિત્રો કાપી બાળકો તેને યોગ્ય જગ્યાએ ચોંટાડે તેની સમજ આપો। તો અહીં ફન પેજ પર જે ચિત્રો આપેલા છે તે ચિત્રો કાપીને જમીન પર ચાલતા વાહન અહીં ચોંટાડવાના છે, હવાઈ માર્ગે ચાલતા વાહન અહીં ચોંટાડવાના છે, જળ માર્ગે ચાલતા વાહન અહીં ચોંટાડવાના છે અને પાટા પર ચાલતા વાહન અહીં ચોંટાડવાના છે। તો તે ફન પેજ આપણે કાપીને અહીં ચોંટાડીશું। જ્યારે ફન પેજ અહીંથી છૂટું કરીએ છીએ તો ક્લિપથી થોડેક દૂરથી આપણે કાપીશું, એટલે કે સામેનું પેજ નીકળી ન જાય। તો અહીં આપણે પ્રવૃત્તિ પૂરી કરી છે। જમીન પર ચાલતા વાહન તો કાર, અહીં જે જેસીબી જેને આપણે કહીએ છીએ એનું નામ એકચ્યુઅલી બેકહોલ લોડર અથવા બુલડોઝર તરીકે આપણે ઓળખીએ છીએ। અહીં મોટરસાઇકલ છે। હવાઈ માર્ગે ચાલતા વાહન અહીં ચોંટાડ્યા, વિમાન, એર બલૂન, હેલિકોપ્ટર। જળ માર્ગે ચાલતા વાહન એટલે કે અહીં આપણે સબમરીન, હોડી, સડવાળી હોડી છે, યોટ જેનું મોટર યાટ આ રીતે આપણે કહીએ છીએ તેનું ચિત્ર અહીં લગાવ્યું છે। તો પાટા પર ચાલતા વાહન, બુલેટ ટ્રેન છે, પાટા પર ચાલે છે। ઇલેક્ટ્રિક ટ્રેન છે, સાદી ટ્રેન પાટા પર ચાલે છે। અહીં જૂના સમયમાં જે ડીઝલથી કાં તો કોલસાથી ચાલતી ટ્રેનો હતી તેનું ચિત્ર છે, તે પણ પાટા પર દોડે છે, તો તે પાટા પર ચાલતા વાહનમાં આવશે। 23 નંબરની પ્રવૃત્તિ છે ભૂલ શોધો। બંને એક સરખા ચિત્રો લાગે છે, અમુક બાબતો ગુમ થયેલી છે, ચિત્રમાં અમુક ભાગ ગુમ થયેલા છે, તો તે શોધી કાઢવાના છે। તો આપણે જોઈ શકીશું કે આ બંને ચિત્રો ઉપરનું અને નીચેનું આ સરખા લાગે છે। આ ચિત્રમાં ઝાડનો ભાગ છે પણ અહીં તે ગુમ થયેલો છે, તો અહીં નિશાની કરીશું। અહીં જે ઘરનું ચિત્ર છે એમાં અહીં વેન્ટિલેટરની બારી આપેલી છે, કાં તો કોઈ ચિત્ર છે કાં તો નિશાની છે તેવું કહી શકીએ। અહીં નથી, અહીં છે। અહીં આપણે જોઈ શકીશું કે આ ઘરના ઉપર અહીં જે છે તો એ ચિત્ર નથી, અહીંયા આપેલું છે, તો ત્યાં નિશાની કરીશું। આકાશમાં જોશું તો અહીં પક્ષીઓ સરખા છે પણ આ પક્ષી અહીંયા નથી, તો અહીં નિશાની કરીશું। બાળકોનું ચિત્ર જોશું તો જે છોકરી છે તેના ફ્રોક પર અહીંયા ફૂલ છે, અહીંયા નથી, તો ત્યાં નિશાની કરીશું। ફૂલના ચિત્રો છે, અહીંયા પતંગિયું છે, અહીંયા પતંગિયું નથી, એટલે કે બંને ચિત્રમાં તફાવત શોધવાનો છે। 24 નંબરની પ્રવૃત્તિ છે અમને ઓળખો। ગુજરાતી એકમ 5 સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે। આપેલ ચિત્રમાં રહેલ જીવજંતુ, પ્રાણી, પક્ષીની માહિતી એકઠી કરી વર્ગમાં મિત્રોને જણાવે તેવી સૂચના આપો। આપણને નિપુણ સામગ્રીમાં જે બોર્ડબુક આપેલી છે તેનો પણ ઉપયોગ કરી શકીએ। તો અહીં પતંગિયું છે, વાંદરો છે, રીંછ છે, મધમાખી છે, ડોલ્ફિન માછલી છે, ખિસકોલી છે, બતક છે, શેળો છે જે નિશાચર પ્રાણી છે શેળો, જીરાફ છે, કૂતરો છે, કાંગારૂ છે, દેડકો છે, મરઘી છે, ગાય છે, મરઘીનું બચ્ચું એટલે કે પીલું છે, સિંહ છે, હાથી છે, ઘોડો છે, બિલાડી છે, કાચબો છે, વાઘનું ચિત્ર આપેલું છે, ઘુવડનું ચિત્ર આપેલું છે, ડુક્કર આપેલું છે અને માછલી આપેલું છે। 25 નંબરની પ્રવૃત્તિ છે ચાલો ગણીએ। ગણિત એકમ 5 સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે। ખાનામાં આપેલી સંખ્યા જેટલા કુલ ટપકા કરવા માટે બીજા ખાનામાં યોગ્ય ટપકા કરવાની સમજ આપો। અહીં 4 અંક લખેલા છે, આ બંને ખાનામાં 4 ટપકા થવા જોઈએ। તો અહીં 3 આપેલા છે, તો 4 કરવા માટે કેટલા ટપકા કરવા પડશે? તો અહીં 1 ટપકું કરીશું તો કુલ 4 ટપકા થશે, 1, 2, 3 અને 4। અહીં 7 આપેલા છે, ટપકા ગણીશું તો અહીં 5 ટપકા આપેલા છે, તો બીજા કેટલા કરીશું તો 7 થશે? તો 5માં 2 ઉમેરીશું એટલે કે 6 અને 7। 5 પછી એકડી બોલીશું, 1, 2, 3, 4, 5। 5 પછી એકડી બોલીશું, 6 અને 7, એટલે કે આ અને આ ટપકા ભેગા કરીશું તો 7 ટપકા થઈ જશે। અહીં જે મુજબ ફોટોકોપી બતાવી છે તે મુજબ ટપકા થશે, જે આપણે જોઈને કરી શકીએ છીએ। આ મુજબ આ પ્રવૃત્તિ થશે। આપેલ ખાનાની જગ્યામાં વિવિધ બાકસ એટલે કે મેચ બોક્સ, દિવાસળીની જે પેટી હોય છે તેની છાપ લગાવવાની સમજ આપવાની છે। જે ખાનામાં છાપ લગાવેલ હોય તે છાપમાં આપેલ ચિત્રનો પ્રથમ મૂળાક્ષર લખવાનો છે। દાખલા તરીકે અહીં દિવાસળીના ખોખા ઉપર સિસોટી દોરેલી છે તો સ મૂળાક્ષર લખ્યો, અહીં ગાય દોરેલી છે તો ગ લખ્યો। દાખલા તરીકે આપણી પાસે દિવાસળીની પેટી એટલે કે દિવાસળીનું બોક્સ પર આવી ચાવીની ચિત્ર છે તો પહેલો મૂળાક્ષર ચ લખીશું અને તે છાપ અહીં આપણે ચોંટાડીશું। અહીં મેચબોક્સ આપણને દડાના ચિત્રનું મળ્યું છે તો ચિત્ર અહીં ચોંટાડીશું।
અને આપણે અહીં પહેલો મૂળાક્ષર દ લખીશું. તે મુજબની પ્રવૃત્તિ કરવાની છે. અહીં પૂર્વ તૈયારી માટે વિદ્યાર્થીઓને કેટલાક સમય પહેલાં આપણે સૂચના આપી શકીએ કે દિવાસળીના ખોખાઓ તમારે ભેળા કરવાના છે, તેમાંથી છાપ મેળવવાની છે. તો આ પ્રવૃત્તિ આપણે આસાનીથી કરાવી શકીશું. 27 નંબરની પ્રવૃત્તિ છે મારા ચિત્રો. ગુજરાતી એકમ 6 સાથે જોડાયેલી છે. જૂના છાપા કે મેગેઝિનમાંથી વાર્તા, કોઈ ઘટના, જાહેરાત કે અન્ય બાબતનું કોઈ ચિત્ર હોય તો તે અહીં ચોંટાડવાનું છે. તેમાં કઈ વિગત આપેલી છે તે કહેવા માટેની સમજ આપો. આવા અન્ય ચિત્રો પણ એકઠા કરી સંગ્રહ કરી શકાય તેની માહિતી આપો. તો આવા ચિત્રો ભેળા કરી તે ચોંટાડવાના છે, વાતચીત કરવાની છે. સંગ્રહ પોથી પણ બનાવી શકીએ. 28 નંબરની પ્રવૃત્તિ છે મને ગમે છે. ગણિત એકમ 4 સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે. તો આ ઇમોજી આપેલા છે, તેમાં ગમતા ઇમોજી નીચે ટીક કરવાનું છે. દાખલા તરીકે આ ઇમોજી હસતો ચહેરો છે તો વિદ્યાર્થીને ગમશે તો ખરું કરશે. આ પણ હસતો ચહેરો છે, ગમશે. દાખલા તરીકે અહીં ચશ્મા પહેરેલા છે તો વિદ્યાર્થી ખરું કરશે. આ ઇમોજી વિદ્યાર્થીને ગમશે. રડતો ચહેરો છે તો કદાચ વિદ્યાર્થીને નહીં ગમે. તો આ મુજબ ગમતા ઇમોજીમાં ટીક કરવાનું છે. તે ઇમોજી શું બતાવે છે તે અન્ય વિદ્યાર્થી સાથે ચર્ચા કરવાની છે. 29 નંબરની પ્રવૃત્તિ છે રસ્તો શોધો. ગુજરાતી એકમ 7 સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે. અહીં સસલાભાઈને ગાજર સુધી પહોંચવું છે, રસ્તો બતાવવાનો છે. તો રસ્તો આપણે આ મુજબ છે તે મુજબ પસંદ કરીશું. રસ્તામાં જે મૂળાક્ષર આવે છે તે મૂળાક્ષરો કોઈ અલગ કાગળની અંદર નોટની અંદર લખવાના છે. તે મૂળાક્ષરો લખ્યા બાદ તે મૂળાક્ષર ઉપરથી કોઈ શબ્દો બનતા હોય તો તે શબ્દો બનાવવાની પ્રવૃત્તિ કરવાની છે. તો અહીં આપણે જોઈ શકીશું કે આ જે રસ્તો જાય છે તો ત્યાં લ મૂળાક્ષર આવ્યો, ન આવ્યો, ત્યારબાદ મ આવ્યો, ગ આવ્યો, ડ આવ્યો, ત આવ્યો, ચ આવ્યો, ન આવ્યો, આ જ રીતે છ આવ્યો અને જ આવ્યો. ત્યારબાદ સસલાભાઈ ગાજર સુધી પહોંચી શકશે. તો આપણે જોઈ શકીશું કે સસલો જ્યારે રસ્તો શોધે છે તો પહેલાં વ મૂળાક્ષર આવ્યો. વ મૂળાક્ષર પરથી જે શબ્દો બનતા હોય તેવા શબ્દો યાદી બનાવી શકીએ. વ ઉપરથી વરસાદ, વાર, વર. ર પરથી રમત, રેલગાડી, રાજ, રાગ, રણ વગેરે. સ પરથી સસલું, સગડી, સમજ. તો આ મુજબની યાદી આપણે બનાવવાની છે. રીંગણ બટાકાનું શાક અને રોટલી બનાવવાની છે. જે સામગ્રીની જરૂર પડે તેની સાથે જોડવાનું છે. તો દાખલા તરીકે અહીં રોટલી છે તો રોટલી બનાવવા માટે શાની જરૂર પડે? તો પહેલાં તો લોટની જરૂર પડશે, તો લોટ સાથે જોડીશું. ત્યારબાદ પાણી જરૂર પડે લોટ બાંધવા માટે. ત્યારબાદ આપણે જોઈ શકીશું કે તેલની પણ જરૂર પડે, અહીં જોડકું જોડીશું. રોટલી લગાવવા ઘીની જરૂર પડશે તો ઘીનો ઉપયોગ કરીશું તો ઘી સાથે પણ જોડાશે. અહીં આપણે જોઈશું કે રીંગણનું શાક છે તો તેમાં શાની જરૂર પડશે? તો મરી મસાલાની પણ જરૂર પડશે, મરચાંની પણ જરૂર પડશે, રાઈની પણ જરૂર પડશે, લવિંગ એક મસાલો છે તે પણ જરૂર પડશે. શાક વઘારવા માટે તેલની જરૂર પડશે, ધાણાની જરૂર પડશે, ધાણા પાવડર પણ આપેલું છે. હળદરની પણ જરૂર પડશે તો આની સાથે જોડીશું. અહીં મીઠું આપેલું છે તો મીઠું રોટલીમાં પણ જરૂર પડશે. તે જ રીતે આ મીઠું જે છે તે શાક બનાવવા માટે પણ જરૂર પડશે. બાદિયા એક મસાલો આપેલો છે, શાકમાં જરૂર પડશે. લોટ બેસન આપેલો છે, શાકની અંદર જરૂર પડશે કારણ કે શાક ઘટ બનાવવા માટે તો બેસન પણ રાખીશું. તો આ મુજબ આપણે રોટલી શામાંથી બને તો તે સામગ્રી સાથે જોડવાની છે અને શાક બનાવવાનું છે તો તે કઈ સામગ્રીમાંથી બને છે તો તેની સાથે જોડકા જોડવાના છે. 31 નંબરની પ્રવૃત્તિ છે મારો પ્રવાસ. ગણિત એકમ 7 સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે. આપેલ ખાલી ટ્રેનના ચિત્રમાં માણસોના ચિત્ર દોરી તેમાં રંગ પૂરે તેવી સમજ આપો. વિદ્યાર્થીએ પોતે કરેલ મુસાફરીની વાત કરે તે કહેવા માટે જણાવો. તો પહેલાં તો અહીં આપણે માણસોના ચિત્ર દોરવાના છે, રંગ પૂરવાના છે અને પોતે કરેલી મુસાફરી વિશે વાતચીત કરવાની પ્રવૃત્તિ કરવાની છે. તો 31મી મારો પ્રવાસ પ્રવૃત્તિ જે છે તે આ મુજબ ચિત્રો દોરી અને રંગ પૂરીશું. 32 નંબરની પ્રવૃત્તિ છે ડૂબે કે તરે કહો. ગણિત એકમ 7 સાથેની પ્રવૃત્તિ છે. તે જાતે પ્રયોગ કરી વર્ગ સમક્ષ જણાવવા સમજ આપો. જે વસ્તુ તરે તેની નીચેના ખાનામાં લીલો રંગ અને ડૂબે તેની નીચેના ગોળમાં લાલ રંગ પૂરવા સમજ આપો. આ બધી વસ્તુઓ તરે કે ડૂબે એનો એક જાતે પ્રયોગ કરી અનુભવ લઈ અને પછી આ પ્રવૃત્તિ આગળ વધારવાની છે. અહીં પથ્થર આપેલા છે. પથ્થર પાણીમાં નાખીએ તો શું થાય? તો પથ્થર જે છે તે પાણીમાં ડૂબી જાય તો તેમાં આપણે લાલ રંગ પૂરીશું. બટાકું ડૂબી જાય તો લાલ રંગ પૂરીશું. પાંદડું તરે તો તેમાં આપણે લીલો રંગ પૂરીશું.
ટામેટું ડૂબી જાય તો લાલ રંગ પૂરીશું. સૂકું લાકડું છે તરે તો તેમાં આપણે લીલો રંગ પૂરીશું. પથ્થર આપેલો છે ડૂબી જાય તો તેમાં આપણે લાલ રંગ પૂરીશું. ફુગ્ગો જે છે એ તરે એટલે કે તેમાં લીલો રંગ પૂરીશું. પીંછું તરે એટલે લીલો રંગ પૂરીશું. બતકનું બચ્ચું આવું એક પ્લાસ્ટિકનું રમકડું આવતું હોય છે તો તે તરે એટલે કે આપણે એમાં લીલો રંગ પૂરીશું. હોડી તરશે તો તેમાં લીલો રંગ પૂરીશું. ખાલી બોટલ છે, બંધ બોટલ ખાલી હોય તો તે તરે લીલો રંગ પૂરીશું. કપાસનું સૂકું લાકડું છે તરે તો તેમાં લીલો રંગ પૂરીશું. લોખંડની ખીલી છે તો ડૂબી જાય તો તેમાં લાલ રંગ પૂરીશું. તરબૂચ જે ડૂબી જશે તો તેમાં લાલ રંગ પૂરીશું. લખોટી ડૂબી જશે તેમાં પણ લાલ રંગ પૂરીશું. સાબુ પાણીમાં ડૂબી જશે, લાલ રંગ પૂરીશું. ઈંટ પણ પાણીમાં ડૂબી જશે, લાલ રંગ પૂરીશું. રીંગણ જે છે તે રીંગણ જે છે એ પાણીમાં તરશે તો તેમાં લીલો રંગ પૂરીશું. કોઈ એક વૃક્ષ પસંદ કરી તેનો પડછાયાનું માપ ડગલા કે વ્યંતમાં માપવાનું છે. કોઈ એકમાં માપીશું, ડગલા કાં તો વ્યંતમાં. તો સવારે 8 વાગે તે વૃક્ષનો પડછાયો કેટલા ડગલા હતો? તો દાખલા તરીકે વિદ્યાર્થી કહેશે કે 25 ડગલા હતો, હોઈ શકે. સવારે 10 વાગે તે પડછાયો થોડોક ટૂંકો થયો હશે તો 13 ડગલા થયો. બપોરે 12 વાગે તો 7 ડગલા પડછાયો હતો. બપોરે 2 વાગે થોડોક પડછાયો ફરીથી વધશે, 12 ડગલા થાય. સાંજે 4 વાગે તો સાંજે માની લો કે 18 ડગલા પડછાયો થયો અને સાંજે 6 વાગે તો 27 ડગલા પડછાયો થયો. અહીં આપણે એક અંદાજ મુજબ આપણે લખ્યું છે, આપણે જાતે અનુભવ કરાવીને પ્રવૃત્તિ કરાવી શકાય. 34 નંબરની પ્રવૃત્તિ છે મારું માપ. ગણિત એકમ 7 સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે. આપેલ વસ્તુઓને આંગળાથી માપશો કે વ્યથથી તે નક્કી કરી યોગ્ય ખાનામાં ખરાની નિશાની કરવાની છે. અહીં આપણને પાવર સેલ નાની બેટરી આપવામાં આવી છે, એને આંગળાથી માપીશું કે વ્યથથી? તો આ બેટરી જે છે વ્યથથી નાની હશે તો આંગળીથી માપીશું, તો આંગળીથી એમાં ખરું કરીશું. ચમચી શાનાથી માપીશું? વ્યથ કરતાં નાની હોય તો આંગળીથી માપીશું. દિવાસળીનું બોક્સ છે આંગળાથી માપીશું. ચોકલેટ આંગળાથી માપીશું. રબર આંગળાથી માપીશું. અહીં દોરીનું રીલ છે આંગળાથી માપીશું. બાળકની વ્યથ નાની હોય તો મોબાઈલ વ્યથથી પણ માપી શકે. પાંદડું જે છે તો વ્યથથી પણ માપી શકાય. રીંગણ જે છે આંગળાથી માપી શકીશું. પેન્સિલ જે છે તો વ્યથથી માપીશું. આખી પેન્સિલ હશે તો વ્યથથી પણ મપાશે, નાની પેન્સિલ હશે તો આંગળાથી પણ મપાશે. અહીં 50 રૂપિયાની નોટ છે, શાનાથી માપીશું? તો એ આંગળાથી માપીશું. સંચો જે છે આંગળાથી માપીશું. બ્રશ છે તો એ વ્યથથી પણ માપીશું. આ બધી જ વસ્તુઓને આપણે માપી અને પછી લખીશું. કોઈ પણ વસ્તુ વ્યથ કરતાં નાની હોય તો તેને આંગળ વડે માપીશું અને એક વ્યથથી વધુ હોય તો આપણે વ્યથ વડે પણ માપી શકીએ. 35 નંબરની પ્રવૃત્તિ છે કોણ નાનું કોણ મોટું. ગણિત એકમ 7 સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે. પહેલા ચિત્રથી મોટું, બીજા ચિત્રથી નાનું તેવું વચ્ચેના ખાનામાં ચિત્ર દોરે તેવી સમજ આપો. આવી વસ્તુઓનું પ્રદર્શન પણ કરી શકાય. સફરજન આપેલું છે, ટેટી આપેલી છે. બંને ફળ છે. સફરજન કરતાં મોટું ફળ દોરવાનું અને ટેટી કરતાં નાનું ફળ દોરવાનું. તો અહીં આપણે ફક્ત ફળ દોરીએ છીએ. વિદ્યાર્થી જે છે એમાં રંગ પણ પૂરી શકે. તો સફરજન કરતાં મોટું અને શક્કરટેટી કરતાં નાનું એવું ફળ કયું હોઈ શકે? તો અહીં આપણે અનાનાસ દોરીએ છીએ. અહીં વિદ્યાર્થી કેળું પણ દોરી શકે કે કેળું સફરજન કરતાં મોટું હોય અને ટેટી કરતાં નાનું હોય. નારિયેળ પણ દોરી શકાય. અહીં 2 વ્હીકલ આપેલા છે, વાહન વ્યવહારના સાધનો આપેલા છે, સાયકલ અને મોટરકાર. સાયકલથી મોટું, મોટરકારથી નાનું એવું એક વાહન આપણે દોરવાનું છે. તો અહીં આપણે બાઇક, રિક્ષા વગેરે કોઈ એક ચિત્ર આપણે દોરી શકીએ. સાયકલથી મોટું, કારથી નાનું સ્કૂટર દોરી શકીએ, રંગ પણ પૂરી શકીએ. મોબાઈલથી મોટું, લેપટોપ કરતાં નાનું. અહીં આપણે આઈપેડ દોર્યું છે તો અહીં ટેલિફોન પણ દોરી શકાય. આ બંને ચિત્રોના અનુસંધાનને ધ્યાનમાં રાખીને ચિત્ર દોરી શકીએ. કૂતરાથી મોટું, ઘોડાથી નાનું પ્રાણી. અહીં બકરી દોરવાનો પ્રયત્ન કર્યો છે તો અન્ય પ્રાણીઓ પણ આપણે દોરી શકીએ જે કૂતરાથી મોટા હોય અને ઘોડાથી નાના હોય. 36 નંબરની પ્રવૃત્તિ છે મારો દિવસ. ગણિત એકમ 10 સાથેની પ્રવૃત્તિ છે. દિનચર્યા આપેલી છે, તે દિનચર્યાની ચર્ચા કરવાની છે અને એને ક્રમ આપવાના છે. અહીં આપણે ક્રમ આપેલા છે. 1 નંબર બ્રશ કરવો, 2 નંબર શૌચવિધિ કરવી, 3 નંબર નહાવું, 4 નંબર કપડાં પહેરવા, 5 નંબર નાસ્તો કરવો, 6 નંબર સ્કૂલમાં જવું, 7 નંબર સ્કૂલેથી આવીને રમવું, 8 નંબર હોમવર્ક કરવું અને 9 નંબર રાત્રે સૂઈ જવું.
આ પ્રમાણે આપણે ક્રમ આપવા પ્રયત્ન કર્યો છે. 37 નંબરની પ્રવૃત્તિ છે મારો અંગૂઠો, ગણિત એકમ 9 સાથે જોડાયેલી. શાહી અને અંગૂઠા વડે બનેલા ચિત્રો જોઈ તે મુજબ નીચેની જગ્યામાં અંગૂઠા વડે અન્ય વિવિધ ચિત્રો બનાવે તેવી સમજ આપો. અહીં જે ચિત્રો આપેલા છે તે મુજબના ચિત્રો અહીં આપણે નમૂના દોર્યા છે તે મુજબ ચિત્રો બનાવવાના છે, જેમાં શાહી અને અંગૂઠાની પ્રિન્ટનો ઉપયોગ કરવાનો છે.